Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 1 first year BSc જેનું યુનિટ નંબર 3B નું ડિસ્કશન કરતા હતા સ્ટીરિયો કેમિસ્ટ્રી અવકાશ રસાયણ જેમાં લાસ્ટ લેક્ચરોમાં આપણે ડિસ્કશન કર્યું હતું સમઘટકો એટલે શું બરાબર તો સંયોજનો જેના આણ્વીય સૂત્ર એટલે કે મોલેક્યુલર ફોર્મ્યુલા સમાન પરંતુ એ લોકોના બંધારણીય સૂત્ર અને ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. આજે ડિસ્કશન કરવાનું છે ભૌમિતિક સમઘટકો બરાબર તો ભૌમિતિક સમઘટકો કોને કહેવામાં આવે છે તો જનરલી કાર્બન કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ આવેલો હોય એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધના કારણે ભ્રમણ એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ભ્રમણ પ્રતિબંધિત થાય છે એટલે કે ભ્રમણ શક્ય ન હોવાના કારણે ઉદ્ભવતી અવકાશીય સમઘટકતા વર્ડિંગ એવું છે ઉદ્ભવતી અવકાશીય સમઘટકતાને શું કહેવામાં આવે છે ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે એટલે કે કાર્બન કાર્બન વચ્ચે અહીંયા પાઈબંધ છે બરાબર પાઈબંધના કારણે આ ભ્રમણ શક્ય બનતું નથી. બીજો એક સમઘટક લઈ લો સેમ ટુ સેમ જ છે બરાબર 2-બ્યુટીન જ છે સમઘટક બરાબર તો જો સમાન સમૂહો એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધની એક જ બાજુ બે સમાન સમૂહ આવેલા હોય તો આ ભાઈને કહેવાય છે સીસ સમઘટક સીસ અને જો સમાન સમૂહ એટલે કે મિથાઇલ મિથાઇલ જોવામાં આવે તો સામસામે છે તો આને કહેવાશે ટ્રાન્સ બરાબર તો એક્ઝેક્ટ ડેફિનેશન વર્ડિંગમાં લખું બરાબર તો કાર્બન કાર્બન દ્વિબંધ ભ્રમણ પ્રતિબંધના કારણે ઉદ્ભવતી ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી અવકાશીય સમઘટકતાને ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. તો ઇન્વર્ટેડ કોમામાં લખું બરાબર તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધના કારણે એટલે કે દ્વિબંધના કારણે ભ્રમણ શક્ય ન બને કાં તો પ્રતિબંધિત લખી શકાય વર્ડિંગમાં એક્ઝેક્ટ વર્ડિંગમાં બુકના વર્ડિંગ પ્રમાણે પ્રતિબંધિત હોવાના કારણે ઉદ્ભવતી અવકાશીય એટલે કે અવકાશમાં ગોઠવણી તો જુદી જ જવાની છે સમઘટકતાને ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે ભૌમિતિક સમઘટકતા કહે છે. ફરીથી કહી દઉં કે કાર્બન કાર્બન દ્વિબંધના કારણે આ રોટેશન શક્ય બનતું નથી. રોટેશન શક્ય ન બનવાના કારણે ભ્રમણ પ્રતિબંધિત હોવાના કારણે ઉદ્ભવતી અવકાશીય સમઘટકતા જે છે બરાબર સ્ટીરિયો આઇસોમેરિઝમ થશે બરાબર. અવકાશીય સમઘટકતા બે પ્રકાર વર્તતા સમઘટકોના એક બંધારણીય સમઘટકતા અને આનો જે ભૌમિતિક સમઘટક જે છે તેને સમાવેશ થશે અવકાશીય સમઘટકમાં કેમ કે અવકાશમાં ગોઠવણી જુદી હશે. તો અહીંયા નંબરિંગ કરવામાં આવે તો 1 2 3 and 4 બરાબર. તો અહીંયા દ્વિબંધ બીજા કાર્બન પર છે તો cis2 બ્યુટીન થશે 4 કાર્બન છે તો cis2 બ્યુટીન એન્ડ અહીંયા ટ્રાન્સ 2 બ્યુટીન. તો બીજી રીતે ભૌમિતિક સમઘટકને દર્શાવવો હોય તો જો કોઈ સમઘટકમાં બે સમાન સમૂહો દ્વિબંધની એક જ બાજુ આવેલા એટલે કે દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય અહીંયા દેખાય છે CH3 મિથાઇલ ગ્રુપ આ બી મિથાઇલ ગ્રુપ તો દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય જો સમાન સમૂહો દ્વિબંધની એક જ બાજુ અહીંયા હાઇડ્રોજન બી દેખાય છે તો સમાન જ થશે. તો દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો તેવા સમઘટકને સીસ સમઘટક કહેવામાં આવે છે. અને જો સમાન સમૂહો
જો સમાન સમૂહો દ્વિબંધની સામસામે બાજુ આવેલા હોય કાં તો વિરુદ્ધ બાજુ આવેલા હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે, બરાબર. તો લખું છું એક્ઝેક્ટ. જો બે સમઘટકો, બરાબર, કે કોઈ સમઘટક, જો કોઈ સમઘટકમાં સમાન સમૂહ, સમાન સમૂહ દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય, એટલે કે કોઈ પણ સમઘટક લેવામાં આવે તો દ્વિબંધની એક જ બાજુ સમાન સમૂહ આવેલા હોય. જો કોઈ સમઘટકમાં સમાન સમૂહો દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો તેને સીસ સમઘટક, અને જો વિરુદ્ધ બાજુ આવેલા કે સમાન સમૂહો જે છે સામસામે અથવા વિરુદ્ધ બાજુ, અને વિરુદ્ધ સમાન સમૂહો જે છે તો વિરુદ્ધ બાજુએ, દ્વિબંધની વિરુદ્ધ બાજુએ, બરાબર, અને વિરુદ્ધ બાજુ દ્વિબંધની વિરુદ્ધ બાજુએ આવેલ હોય તો ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. તો એકદમ સિમ્પલ છે. ભૌમિતિક સમઘટક અથવા જીઓમેટ્રિકલ આઇસોમર. જીઓમેટ્રિકલ આઇસોમરમાં કન્ડિશન એક જ છે કે કાર્બન કાર્બન દ્વિબંધ ભ્રમણ પ્રતિબંધના કારણે ઉદ્ભવતી અવકાશીય જે સમઘટકતા જે છે, એટલે કે આ દ્વિબંધનું રોટેશન થઈ શકતું નહીં ભાઈ. આ દ્વિબંધનું રોટેશન ના થાય તો એના કારણે જે ઉદ્ભવતી અવકાશીય સમઘટકતા જે છે તેને કઈ સમઘટકતા કહેવામાં આવે છે? ભૌમિતિક સમઘટકતા અથવા જીઓમેટ્રિકલ આઇસોમર પણ કહેવામાં આવે છે. જો કાર્બન કાર્બન દ્વિબંધની એક જ બાજુએ સમાન સમૂહ દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો તેને સીસ સમઘટક કહેવામાં આવે છે. સીસ ગુજરાતીમાં લખશો તો બી ચાલશે, જેમાં લખો કોઈ પ્રોબ્લેમ નહીં. અને જો સામસામે આવેલા હોય, દ્વિબંધની સામસામે આવેલા હોય સમાન સમૂહો તો તેને ટ્રાન્સ કહેવામાં આવે છે. અહીંયા રિલેટ બી કરી શકશો, હાઇડ્રોજન હાઇડ્રોજન સમાન સમૂહ સમાન બાજુ એક જ બાજુ, અને આમાં સામસામે બાજુ તો એને ટ્રાન્સ કહેવામાં આવે છે, બરાબર. એથી આગળ કે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવવાની શરતો. તો જનરલી એમ માનવામાં આવે છે કે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે પણ દ્વિબંધ આવેલો હોય, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે એવું માનવામાં આવે છે, કેમ કે ડેફિનેશન પ્રમાણે. તો ખરેખરમાં એવું હોતું નહીં કે દ્વિબંધ તો હોય પણ ભૌમિતિક સમઘટકો ના પણ હોય, બરાબર. તો એની બે કન્ડિશન છે, બરાબર. ભૌમિતિક સમઘટકો બનવા માટેની બે કન્ડિશનો, એ બંને કન્ડિશનો જોઈશું. એટલે કે ભૌમિતિક સમઘટકતા માટે દ્વિબંધની હાજરી તો જરૂરી છે, પરંતુ એવું જરૂરી નહીં કે દ્વિબંધ હોય તો ભૌમિતિક સમઘટકો હોય જ, કેમ કે ઉદાહરણ જોઈશું એના પરથી જોઈશું, કન્ક્લુડ થઈ જશે. તો ભૌમિતિક સમઘટકતા માટેની શરતો. નેક્સ્ટ પોઈન્ટ, ભૌમિતિક એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમર સમઘટકતા માટેની શરત. તો બે શરત છે, બરાબર. તો પહેલી શરત જોઈશું કે એક તો દ્વિબંધની હાજરી, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની હાજરી જરૂરી છે. એક અગત્યની શરત એ છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જરૂરી છે, પરંતુ દ્વિબંધની હાજરી એ ભૌમિતિક સમઘટકતા માટે પૂરતી નથી. તો એક પોઈન્ટ આવો થશે કે ભૌમિતિક સમઘટકતા માટે કાર્બન 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 દ્વિબંધ
ની હાજરી જરૂરી છે, બરાબર, હાજરી જરૂરી અથવા અગત્યની છે, અગત્યની છે, પરંતુ જરૂરી એમ પણ નહીં કે દ્વિબંધ હોય તો ભૌમિતિક સમઘટકતા હોય જ, એટલે કે દ્વિબંધની હાજરી, પરંતુ લખીએ ને કેમ કે જરૂરી નથી, પરંતુ દ્વિબંધની હાજરી ભૌમિતિક સમઘટકતા માટે પૂરતી પણ નથી, કેમ કે પરંતુ દ્વિબંધની હાજરી ભૌમિતિક સમઘટકતા માટે પૂરતી નથી. રીઝન એક જ છે કે આપણે ભૌમિતિક સમઘટકોમાં આપણે ઉદાહરણ લીધા હતા બંધારણીય સમઘટકો કે બ્યુટીન, બરાબર, બ્યુટ 1 ઇન લીધું હતું અથવા બ્યુટ 1 ઇન હતું. ઉદાહરણ જોઈએ ને કે બ્યુટ 1 ઇન સ્ટ્રક્ચર દોરું તો એક્ઝેક્ટ આઈડિયા આવશે. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કાર્બન, 4 કાર્બન વાળો ભાઈ, બરાબર, કાર્બન નંબર 1 પર આ સાઈડેથી નંબરિંગ કરું તો કાર્બન નંબર 1 પર દ્વિબંધ છે તો અહીંયા 2 હાઇડ્રોજન આવશે, અહીંયા આવશે 1 હાઇડ્રોજન, બોન્ડ કેટલા છે 2 ને 3, 1 જ આવશે, અહીંયા 3 હાઇડ્રોજન એન્ડ આ 2 બોન્ડ છે, થઈ ગયું. તો આ બ્યુટ 1 ઇન, હવે દ્વિબંધ અહીંયા છે છેડા પર છે તો આમાં સમઘટકતા ઉદ્ભવે, એટલે કે કોઈ સમઘટકતા ઉદ્ભવવાની સંભાવના છે નહીં, ભૌમિતિક સમઘટક બને એવું જરૂરી નથી, બરાબર. એ સિવાય આઇસોબ્યુટીન જોયું હતું, આઇસોબ્યુટીન યાદ હોય તો સ્ટ્રક્ચર લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું. તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને 2 મિથાઇલ ગ્રુપ, 4 કાર્બનની ચેન છે ભાઈ, સોરી CH3, અહીંયા હાઇડ્રોજન હશે 2, અહીંયા 1 હશે, 4 બોન્ડ બની ગયા છે ભાઈ ના, તો હાઇડ્રોજન તો હોય ને, તમને 3 2 8 થઈ ગયા, ઓકે. તો આઇસોબ્યુટીન, તો આમાં પણ સમઘટકતા છે ને, એટલે કે દ્વિબંધની હાજરી છે, પરંતુ જરૂરી નહીં કે આમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, પરંતુ બ્યુટ 2 ઇન માં ઉદ્ભવે છે, બરાબર, બ્યુટ 2 ઇન, બરાબર, જોયું તું હમણાં તો સ્ટ્રક્ચર મેં દોર્યા હતા 2 તો બ્યુટ 2 ઇન માં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, એટલે કે જરૂરી નહીં કે દ્વિબંધ હોય ત્યાં ભૌમિતિક સમઘટકો હોય. તો કન્ડિશન બીજી આવશે કે દ્વિબંધની સાથે સાથે, એટલે કે દ્વિબંધ તો જરૂરી છે પરંતુ આ દ્વિબંધમાં રહેલો sp2 સંકરણ ધરાવતો કાર્બન જે છે, અહીંયા દેખાય છે આ કાર્બન, sp2 સંકરણ જ હશે, પાઈ બોન્ડ છે એટલે કે sp2 સંકરણ ધરાવતો કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહ જુદા જુદા હોવા જોઈએ. જો સમાન સમૂહ હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે નહીં, એટલે કે ઉદ્ભવવાની બીજી શરત. તો કન્ડિશન 2 બી એપ્લાય કરી દઈએ. તો કન્ડિશન બીજી કન્ડિશન આપણે લખીશું તો દ્વિબંધ ધરાવતો કાર્બન અથવા sp2 સંકૃત કાર્બન, પરફેક્ટ રબ કરી લેવાનું. કન્ડિશન બીજી શરત ભૌમિતિક સમઘટકતા માટેની કે દ્વિબંધ અથવા sp2 સંકૃત કાર્બન, sp2 સંકૃત એટલે કે સંકરણ sp2 થયેલું હોય કાર્બન સાથે જોડાયેલા
બંને સમૂહ સમાન ન હોવા જોઈએ, એટલે કે જુદા જુદા હોવા જોઈએ, સમાન ન હોવા જોઈએ, ન હોવા જોઈએ. જો સમાન હોય, અહીંયા દેખાય છે આ કાર્બનનું સંકરણ sp2 છે, બરાબર. આ કાર્બનનું સંકરણ હાઇબ્રિડાઇઝેશન sp2 છે, તો અહીંયા જુઓ મિથાઇલ ગ્રુપ અને આ બી મિથાઇલ છે, બંને સેમ સેમ છે. તો સમાન સમૂહ જો તો આમાં ભૌમિતિક સમઘટકતા નહીં જોવા મળે, પરંતુ લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું. અહીંયા કાર્બન, બંને કાર્બનનું સંકરણ sp2 જ છે, તો અહીંયા CH3 એક જોડાયેલો છે આ કાર્બન સાથે. આ કાર્બનની વાત છે, તો એક CH3 ગ્રુપ છે અને બીજો હતું કોણ ભાઈ આપણી જોડે, એક આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય છે. તો બંને સમૂહ સમાન નથી, એટલે કે ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. આ કાર્બન CH3 में पुट करूं અહીંયા હાઇડ્રોજન, તો આ કાર્બન sp2 સંકૃત કાર્બન જે છે એની સાથે જોડાયેલા બંને સમૂહ કેવા છે? જુદા જુદા. જો પાસ હોય તો આને સીસ કહેવાય, સીસ કહેવાય. દ્વિબંધની એક સાઈડે બંને સમૂહ છે. અને એ જ રીતે જો આ કાર્બન મેં પુટ કરું, બરાબર, બંનેના હાઇબ્રિડાઇઝેશન, આ બંને કાર્બનનું, આ કાર્બન અને આ કાર્બનનું સંકરણ કહ્યું છે sp2 સંકૃત જ છે, તો એની સાથે જોડાયેલા કોઈ પણ હોય તો એ ભાઈ સાથે જોડાયેલા સમૂહ, જો અહીંયા મેં પુટ કરું CH3 સપોઝ એન્ડ અહીંયા H આના જેવું છે, અને અહીંયા CH3 પુટ કરો ને અહીંયા H પુટ કરો, તો શું થશે? આ સમઘટકને કેવો કહેવાય? ટ્રાન્સ કહેવાશે. તો ભૌમિતિક સમઘટકો કહેવાય, એટલે કે સીસ અને ટ્રાન્સ જે સમઘટકો છે તેને ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ કે સમાન સમૂહ દ્વિબંધની અક્ષની એક જ બાજુ આવેલા હોય. આ દ્વિબંધની અક્ષિસ જે દેખાય છે, આ મેં સપોઝ અક્ષિસ દોરું તો એક જ બાજુ આવેલા હોય તો એને સીસ સમઘટક કહેવાય. અને જો આ દ્વિબંધની અક્ષની સામસામે આવેલા હોય, અહીંયા દેખાય છે સામસામે દેખાય છે, આ દ્વિબંધની અક્ષિસની સામસામે આવેલા હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે, બરાબર. તો આ ભૌમિતિક સમઘટકો થયા. તો ભૌમિતિક સમઘટકતા હોવાની બે કન્ડિશન છે. એક, દ્વિબંધ હોવો જરૂરી છે, પરંતુ એટલે કે અગત્યનો છે, પરંતુ જ્યાં જ્યાં દ્વિબંધ હોય એ ત્યાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે એવું જરૂરી નથી. કન્ડિશન એપ્લાય છે કે દ્વિબંધ હોય એટલે કે કાર્બનનું સંકરણ તો sp2 જ હોવાનું, હાઇબ્રિડાઇઝેશન sp2 જ હોવાનું, પરંતુ આ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો કેવા હોવા જોઈએ? જુદા જુદા હોવા જોઈએ, સમાન ન હોવા જોઈએ. જ્યારે સમાન હોય, અહીંયા દેખાય છે સમાન સમૂહો છે, તો આ ભૌમિતિક સમઘટકતા ના ઉદ્ભવે. અહીંયા બી રિલેટ કરી શકીએ કે કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2, તો અહીંયા બંને હાઇડ્રોજન છે, તો ભૌમિતિક સમઘટકતા નહીં જોવા મળે. અહીંયાની વાત કરીએ તો આ કાર્બન સાથે એક સાઈડે હાઇડ્રોજન એક સાઈડે ચેન છે, જુદા છે પણ આ સાઈડે તો સેમ છે, બરાબર. તો કન્ડિશન બીજી જરૂરી એવી છે કે આ કાર્બન સાથે સમાન સમૂહ ન જોડાયેલા હોવા જોઈએ. તો બે કન્ડિશન છે. એક, દ્વિબંધ હોવો જરૂરી છે, અને દ્વિબંધ એકલો હોવો જરૂરી નથી. દ્વિબંધની સાથે સાથે એક કાર્બન સાથે દ્વિબંધ ધરાવતો કાર્બન જે છે એટલે કે એનું હાઇબ્રિડાઇઝેશન કયું થશે? sp2 થશે. અને એ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહ સમાન ન હોવા જોઈએ. તો આ કન્ડિશન એપ્લાય છે, બરાબર. તો સીસ અને ટ્રાન્સ નામકરણ માટે, એટલે કે દ્વિબંધની એક જ સાઈડે, એટલે કે દ્વિબંધની અક્ષિસની એક જ બાજુ સમાન સમૂહ આવેલા હોય તો સીસ સમઘટક કહેવાય. દેખાય છે? મેં અક્ષિસ દોરી દીધી છે આ દ્વિબંધ સાઈડે, આ એક અક્ષિસ દોરી, તો એની સામસામે હોય તો ટ્રાન્સ સમઘટક. બુકમાં વર્ડિંગ આ જ આપ્યું છે, મેં નોટ નથી કરતો, બરાબર. એનાથી આગળ જોઈએ કે સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટકનું નામકરણ કરવાનું થાય તો કઈ રીતના થશે. તો મેં આ સાઈડ રફ કરી લઉં છું, બરાબર છે. કેટલાક સંઘટક દોરીશ અને ભાઈઓનું નામકરણ કરવાનું થશે. તો આપણી કન્ડિશન ઓવર થઈ ગઈ. બે શરતો છે ભૌમિતિક સમઘટકતા માટેની. અને એનાથી આગળ જોઈએ એક પોઈન્ટ છે, તેનું ડિસ્કશન કરીશું, પછીથી નામકરણ સાથે જઈશું કે ભૌમિતિક સમઘટકોનું નામકરણ કઈ રીતના કરવામાં આવે છે, બરાબર. કે નામકરણ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ભૌમિતિક સમઘટકોનું. નોમેનક્લેચર જ જોવાનું છે.
એમાં નોમેનક્લેચરમાં ઇઝેડ નામકરણ પણ કરવામાં આવે છે, પણ ઇઝેડ નામકરણ ક્યારે કરવામાં આવે છે એની એ વસ્તુ વિચારીશું, બરાબર. હા, કન્ડિશન 2 પરથી છે લાસ્ટ પોઈન્ટ એવું કહે છે કે એક જ કાર્બન પર સમાન સમૂહો જોડાયેલા હોય, એકની એક વસ્તુ પર આવે છે, એક જ કાર્બન એટલે કે દ્વિબંધ ધરાવતો કાર્બન, બરાબર. એક જ કાર્બન પર સમાન સમૂહ જોડાયેલા હોય, સમાન સમૂહો જોડાય ત્યારે ભૌમિતિક સંઘટકતા ઉદ્ભવતી નથી, બરાબર, કે દર્શાવતી નથી. એટલે કે સંઘટક ભૌમિતિક સંઘટકતા દર્શાવતો નથી એવી વસ્તુ છે. તો સપોઝ આ એક ઉદાહરણ જોઈએ તો કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, એક જ કાર્બન પર સમાન સમૂહ. સપોઝ મેં સેમ ગ્રુપ એ લખું, એક સમૂહ એ છે અને આ સાઈડે બી એ, બરાબર. ભલે ને અહીંયા જુદા જુદા છે, આ કાર્બન પર જુદા જુદા, તો અહીંયા ભૌમિતિક સંઘટકના ના કહેવાય, એટલે કે આ ભૌમિતિક સંઘટકતા ઉદ્ભવે નહીં, બરાબર. તો એક જ કાર્બન પર જો સમાન સમૂહો આવેલા હોય તો ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં, બરાબર. ફરીથી પરફેક્ટ કરી લો. તો ભૌમિતિક સંઘટકો નથી અને ભૌમિતિક સંઘટક કહેવામાં આવે નહીં. તો જુદા જુદા 3-4 સ્ટ્રક્ચર દોરીશ અને આપણે નામકરણ કરીશું, બરાબર. તો સપોઝ સ્ટ્રક્ચર દોરી દો મેં, એના પરથી આપણે નામકરણ કરીશું. આવી જશે ના? ઓકે. કાર્બન કાર્બન દ્વિબંધ, આ એક પોઈન્ટ હતો, ઉદાહરણ ઓવર થયું. આપણે ભૌમિતિક સંઘટકો જોવાના છે, સિસ ટ્રાન્સ કઈ રીતના થાય, બરાબર. ફરીને એક જ વસ્તુ આવશે, એક જ sp2 સંકરણ ધરાવતો કાર્બન એ બી ગ્રુપ લગાવું મેં, અહીંયા પણ એ એન્ડ બી ગ્રુપ લગાવું. તો અહીંયા જો કાર્બન કાર્બન દ્વિબંધની અક્ષિસની એક જ બાજુ બંને સમાન સમૂહ આવેલા છે, અહીંયા કાર્બન પર બે જુદા જુદા સમૂહ છે જ, તો એને કહેવાશે શું કહેવાશે? સિસ. બીજો સમઘટક દોરું, તો અહીંયા જોઈશું તો થોડી જગ્યા વાંધો નહીં આવે, એ લખો અહીંયા બે, બી એન્ડ બી, બંને બે જુદા, એક જ કાર્બન પર બે જુદા સમૂહો જ છે, પણ આને કહેવાશે ટ્રાન્સ. કયા કહેવાશે? ટ્રાન્સ. ખબર પડે? એકદમ સિમ્પલ વસ્તુ છે. એ સિવાયની વાત કરવામાં આવે કે બે સમાન સમૂહ હોય પણ બાકીના બીજા 3 જુદા જુદા હોય, એવી વસ્તુ હોય તો સપોઝ આ રીતનું હોય, કાર્બન વચ્ચે દ્વિબંધ, બરાબર. અહીંયા ગ્રુપ છે એ અને અહીંયા બી એ છે, બરાબર. બાકીના બે ગ્રુપ બંને જુદા, બી છે એક ગ્રુપ અને એક ગ્રુપ હોય સી, તો આને કેવું કહી શકાય? કન્ડિશન તો ફૂલફિલ થાય જ છે કે કાર્બન sp2 સંકૃત કાર્બન જે છે આ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો સમાન છે. તો આ જે ફોર્મ જે છે તે સામસામે ગોઠવાયેલા છે, સમાન સમૂહો કઈ સાઈડે છે? સામસામે ગોઠવાયેલા છે. એ એન્ડ એ દેખાય છે, બટ આ જુદા છે, તો આનો તો કોઈ પ્રશ્ન નહીં, પણ આ સમૂહો કેવા છે? સામસામે ગોઠવાયેલા છે, તો આને કહેવાશે ટ્રાન્સ. શું કહેવાશે? ટ્રાન્સ. એ જ રીતે એક બીજું ઉદાહરણ લઈ લઈએ, અહીંયા લઈ લો, થોડું નાનું દોરીશ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, બરાબર. અહીંયા મેં લખું એ, અહીંયા બે લખું એ એન્ડ અહીંયા બી એન્ડ અહીંયા સી. તો આ સમઘટક કેવો થશે? તો અહીંયા દેખાય છે આ સમાન સમૂહો દેખાય છે, સમાન સમૂહો. કન્ડિશન તો પૂરી થાય છે, શરત દ્વિબંધ છે અને sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો, એટલે કે આ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહ તો જુદા જ છે. અહીંયા જુઓ એ બી જુદા છે, એ
એન્ડ સી આ બી જુદા છે, આ કાર્બન સાથે જોડાયા પણ સમાન સમૂહો અક્ષીસની એક જ બાજુ આવેલા તો આને શું કહેવાશે? સીસ કહેવાશે. હો વળી તો આ તો સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકમાં સીસ અને ટ્રાન્સ સમઘટકની વાત હતી. એ સિવાય આગળ જોઈશું આપણે નોમેનક્લેચરમાં સીસ ટ્રાન્સ તો જોયું, પરંતુ ઇઝડ નામકરણ ક્યારે કરવામાં આવે છે? તો થાય છે કે કાર્બન કાર્બન દ્વિબંધ તો ખરો, sp2 સંકૃત કાર્બન તો ખરો, પરંતુ આ જોડાયેલા ચારે ચાર સમૂહો જુદા જુદા હોય. શું હોય? જુદા જુદા હોય. તો તે વખતે સીસ ટ્રાન્સ નામકરણ શક્ય નથી. રબ કરું તો તે વખતે નામકરણ આવે છે ઇઝેડ નામકરણ. બરાબર. તો ઇઝેડ નામકરણની વાત કરવામાં આવે તો કઈ રીતના થશે તેની વાત કરીએ તો કાર્બન કાર્બન સાથે દ્વિબંધ પણ હોય. બરાબર. અને જોડાયેલા સમૂહો એટલે કે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા સમૂહો सपोज एग्जाम्पल एक मैं पुट करूं तो एग्जैक्ट आइडिया आवशे के कार्बन कार्बन द्विबंध तो होय बराबर अने एना साथे जोड़ायेला चारे चार समूह जुदा होय. सपोज एक CH3 लखूं, अहींया मैं OH लखूं, अहींया मैं लखूं COOH लखूं एंड अहींया लखूं मैं H. तो आ જોઈએ તો અહીંયા સમૂહો તો જુદા જુદા છે, પરંતુ ચારે ચાર સમૂહો જુદા જુદા હોય એટલે કે આ બી જુદું બધા જુદા છે. તો તે વખતે સીસ ટ્રાન્સ નામકરણ શક્ય નથી એટલે કે આને સીસ કે ટ્રાન્સ કહી શકતા નથી. તો તે વખતે નામકરણ આવશે ઇઝેડ નામકરણ. કયું? ઇઝેડ નામકરણ. તો ઇઝેડ નામકરણ કઈ રીતના કરવામાં આવે છે? જનરલી એ આરએસ નોમેનક્લેચર આપણે જે કરીએ છીએ, બરાબર, આરએસ નામકરણ જે કરીએ છીએ એના રૂલને જ ફોલો કરે છે. 1968માં આરએસ નોમેનક્લેચર ફાઇન્ડ આઉટ થયું હતું. બરાબર. તો એમાં ગોઠવણી થાય પરમાણુ ક્રમાંક પ્રમાણેની ગોઠવણી કરવામાં આવે છે. એ પ્રમાણે થાય તો ઇઝેડ નામકરણનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઇઝેડ નામકરણ, બરાબર, ભૌમિતિક સમઘટકોમાં નોમેનક્લેચરમાં જોઈશું આપણે ઇઝેડ નામકરણ. સીસ ટ્રાન્સ સુધીને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું કે ભૌમિતિક સમઘટકો જે છે એનું નામકરણ ઇઝેડ નામકરણ. બરાબર. ઈ સમઘટક ક્યારે કહેવાય અને ઝેડ સમઘટક ક્યારે કહેવાય. બરાબર. તો એનું ડિસ્કશન કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને લેક્ચર કન્ટિન્યુમાં આવતા રહેશે. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ઇઝેડ નોમેનક્લેચર સાથે.